પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ આ કાર્યવાહી છે તે ખૂબ જોરશોરથી ચાલી રહી છે અને ખાસ કરી સૌથી મોટી કાર્યવાહી અમદાવાદ અને સુરતમાં થઈ રહી છે અને હાલ અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પહોંચી છે. સર, કઈ રીતે આ કાર્યવાહી થઈ છે, કઈ રીતનો સર્વે હતો અને કેટલા સમયથી સરકારનું પ્લાનિંગ હતું આ ચંડોળા તળાવનું અતિક્રમણ દૂર કરવાની? દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષસ્થાને કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટીની બેઠકમાં આજ તકના સૌથી મોટા નિર્ણયો સુરક્ષાના દ્રષ્ટિએ લેવામાં આવ્યા. કઠોર કદમ ઉઠાવવામાં આવ્યા. ઐતિહાસિક પગલાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે જ્યારે આટલા મોટા નિર્ણયો લેવામાં આવે તો તમામ રાજ્ય સરકારની જવાબદારી છે કે નિર્ણયોનું પાલન ઝડપથી નીચે સુધી થાય. અમે એ જ દિવસે હાઈ કમિટીની બેઠક બોલાવવામાં આવી અને તાત્કાલિક રાત્રે જ બાંગ્લાદેશી ઘુસપેઠીઓ હોય કે પાકિસ્તાની હોય કે રોહિંગ્યા હોય, આ તમામ લોકોને પકડવાની કામગીરી કઈ રીતે કરી શકાય તે માટેનું પ્લાનિંગ ચાલુ કરવામાં આવ્યું. એ જ દિવસે મોડી રાત્રે ગુજરાતભરમાં સ્ટ્રાઇક થઈ. ખૂબ મોટી સંખ્યામાં આપણે લોકોએ ઘૂસણખોરોને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી અને ખાસ કરીને અગર આપ જોશો તો આ ઘૂસણખોરોને પકડીને બે પ્રકારના ઘૂસણખોરો હોય છે. એક તો કોઈક રાજ્યના માધ્યમથી ફેક ડોક્યુમેન્ટ્સ ઊભા કરવા એવા લોકો હોય છે અને એક એવા હોય છે કે જેની પાસે કોઈ બી ડોક્યુમેન્ટ્સ નથી હોતા. તો ફેક ડોક્યુમેન્ટ્સ જેની પાસે હોય છે એને ફેક ડોક્યુમેન્ટ્સ પુરવાર કરવાની પ્રક્રિયા ચાલુ હોય અને એક એવા હોય કે જેની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી, એની ડિપોર્ટેશનની પ્રક્રિયા જે હોય છે એ ચાલુ થતી હોય છે. ડિપોર્ટેશનની પ્રક્રિયા ખૂબ જટિલ હોય છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના 17 એજન્સીઓ એક સાથે કામ કરતી હોય છે અને એ પ્રક્રિયા ખૂબ ઝડપથી બી પાર થાય તો મિનિમમ આશરે 2 થી 4 મહિનાઓ લાગતા હોય છે. ગઈ વખતે અમે 72 લોકોને જે 4 મહિના પહેલા પકડેલા હતા એમાંથી 48 લોકોને ડિપોર્ટ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બાકીની બી પ્રક્રિયા ચાલુ છે. આ વખતની બી પ્રક્રિયા હમણાં ઝડપથી ચાલુ છે. ચંદોલા તળાવની અગર ડિમોલેશનની વાત કરીએ તો ડિમોલેશનમાં અગર તમે એના ઇતિહાસમાં જો બારીકાઈથી જશો તો 40-50 વર્ષથી તબક્કાવાર ત્યાં એક પછી એક એન્ક્રોચમેન્ટ વધતું ગયું. 2010માં પહેલી વાર મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે ચંદોલા તળાવને સાફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ને એમની જ કહીએ ને મક્કમતાથી જે નિર્ણય લેવામાં આવેલો એ વખતે એક ઐતિહાસિક ડિમોલેશન થયેલું તેના કારણે આજે બી જે તળાવનો થોડો ભાગ નજરે પડે છે એ બચ્યો હોય તો એ વખતના આ એક્શન્સના કારણે બચેલો હતો. ખાસ કરીને અનેક પોલિટિકલ પાર્ટીઓ માટે આ ઘૂસણખોરો વોટ બેંક છે, તો એ વોટ બેંકને બચાવવા માટે કોર્ટમાં લીગલ એક્શન્સ, લીગલ પ્રક્રિયાઓની અંદર ક્યાંક ને ક્યાંક જટિલ પ્રક્રિયાઓની અંદર ફસાઈ લેવા માટેનો પ્રયત્ન અનેક વર્ષો સુધી અનેક લોકોએ કર્યો, પરંતુ કોર્ટની અંદર અમે લોકોએ રાજ્ય સરકારે રાત દિવસ મહેનત કરીને અનેક વર્ષે આપણે એની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો અને નિર્ણયમાં તળાવની આજુબાજુનું જે એન્ક્રોચમેન્ટ હોય સંપૂર્ણ સાફ કરવા માટે કોઈ બી પ્રકારની પરવાનગીઓ કે કોઈ બી પ્રકારનું લેવાનું રહેતું નથી. એના કારણે આપણે લોકો ઝડપથી છેલ્લા 1 વર્ષથી આનું પ્લાનિંગ ચાલુ કરેલું હતું. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અનેક બેઠકો થયેલી હતી. બેઠકોમાં નિર્ણય લેવાયેલો હતો. ફેઝ 1, 2 ને 3. ફેઝ 1માં 1.5 લાખ મીટર હતું. એ 1.5 લાખ મીટર આજ તકનું સૌથી મોટું ડિમોલેશન ભારત દેશનું એ ચંદોલા તળાવનું કરવામાં આવ્યું. રાજ્ય સરકારને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ. ફેઝ 1 એકદમ સ્મૂથલી પૂર્ણ થયું. બીજા દિવસથી પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. ત્યાં પાણી ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. હવે ફેઝ 2 અને ફેઝ 3ની કામગીરી ચાલુ થઈ છે, જેમાં સર્વે ચાલુ થઈ ગયું છે. અને ક્યારે બી આટલા મોટા ડિમોલેશન કરવાના હોય તો આપણે ઇલેક્ટ્રિસિટી કે કોઈ બી પ્રકારની ત્યાં ચાલુ ના રહે એનું ધ્યાન રાખવું પડતું હોય છે. ઇલેક્ટ્રિસિટીના કનેક્શન કાપવાની બી સૂચના અપાઈ ગઈ છે, જે આવનારા દિવસોની અંદર કાપવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આ બધી પ્રક્રિયા પૂર્ણ થશે, પ્લાનિંગ પૂર્ણ થશે અને જે યોજના મુતાબિક એટલે જે યોજના બનાવેલી છે એ યોજના પ્રમાણે જ ફેઝ 2નું કામગીરી બી ચાલુ થશે અને ફેઝ 3ની કામગીરી બી પૂર્ણ કરવામાં આવશે. સર, આપે કહ્યું કે વોટ બેંકને લઈને કેટલાક નેતાઓ છે લોકોને છાવરી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પણ સામે આવ્યું છે લોકલ નેતાઓના ભલામણ પત્રો મળ્યા છે અલગ અલગ યોજનાઓના લાભ. આવા નેતાઓ સામે પણ કોઈ કાર્યવાહી થશે? જે જરૂરી છે કે કોઈ બી પ્રકારે જો આ લોકોને ઘૂસપેઠીઓને જો સહારો આપે, ઘૂસપેઠીઓને વોટ બેંક બનાવવાનો પ્રયત્ન કરે, એવા એક લોકો પર પગલાં ભરવામાં આવશે. ફેઝ 1માં જે લોકોનો કબજો હતો, જે લોકો ભાડે આપતા હતા, એવા બધા જ લોકો પર પગલાં ભરવામાં આવ્યા. ફેઝ 2 અને 3માં બી આ જ રીતે પગલાં આગળ ભરવામાં આવશે. સર, આપણે રૂબરૂ મુલાકાત લીધી હતી, કઈ રીતની પરિસ્થિતિ ત્યાં જોવા મળી હતી, કેટલું મુશ્કેલ હતું અહીંયા આ પ્રકારનું હટાવવું, અને બીજી વસ્તુ એ છે કે આ જે પ્રકારની દૂષણો પનપી રહ્યા હતા, કયા કયા દૂષણો સામે આવ્યા છે? અમદાવાદના જે કોઈ અનુભવી લોકો હશે એ 100% સમજે છે કે આ 1.5 લાખ મીટર
2 દિવસમાં સાફ કરવું એ કેટલું મોટું ટાસ્ક હતું. જે લોકોને અંદાજો નહીં હશે એને કદાચ આઈડિયા નહીં આવે કે આ 1.5 લાખ મીટર ક્લિયર કરવી એ કેટલું મોટું ટાસ્કમાં સફળતા રાજ્ય સરકારને મળી છે. ખાસ કરીને અમે જે ક્ષેત્રને ધ્વસ્ત કર્યો છે ત્યાંથી 4 બાંગ્લાદેશી ઘૂસપેઠી અલકાયદા આતંકવાદીઓ બી પકડવામાં આવેલા છે. આ એ જ ક્ષેત્ર છે જ્યાંથી અનેક ડ્રગ્સ કાર્ટલો બી પકડવામાં આવ્યા છે. આ એ જ ક્ષેત્રને સાફ કર્યો છે જ્યાંથી 4 મહિના પહેલા બી જે 72 બાંગ્લાદેશી ઘૂસપેઠીઓને પકડવામાં આવ્યા હતા અને હમણાં બી જે ખૂબ મોટી સંખ્યામાં ઘૂસપેઠીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ એ જ વિસ્તાર છે જ્યાંથી નાની મુસ્લિમ દીકરીઓને દેહ વેપારનો શિકાર બનાવવામાં આ દૂષણખોરોને સફળતા પ્રાપ્ત થયેલી. એવા લોકો પર બી આપણે આવનારા દિવસોમાં પગલાં ભરાઈ રહ્યા છે અને હજી બી ભરીશું. આભાર. જી ચોક્કસથી હતા ગૃહ રાજ્યમંત્રી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જે ચંડોળા તળાવનું જે કાર્યવાહી ચાલી રહી છે તે હવે ફેઝ 2 અને ફેઝ 3ની કામગીરી કરવામાં આવશે અને જે પ્રકારનું ડિમોલેશન થઈ રહ્યું છે તે અટકવાનું નથી તેવો પણ સંકેત છે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપી દેવામાં આવ્યો છે અને આ જે ઘૂસણખોરો હતા તેમને જે પણ સપોર્ટ કરતા હતા તેમની સામે પણ કાર્યવાહી થશે તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.